પોરબંદરના બખલા ગામની વાડ વિસ્તારમાં ઝેરી મધમાખીઓના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધા અને વૃદ્ધ સહિતના ઉપર હજારોની સંખ્યામાં ઝેરી મધમાખીઓએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોરબંદર જિલ્લામાં ઝેરી મધમાખીઓનો ત્રાસ વધી રહ્યો છે. હાલમાં બખલા ગામના વાડી વિસ્તારમાં રહેતા વેજીબેન કેશુભાઈ કેશવાલા વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલ વાડીમાંથી ઝેરી મધમાખીનું ઝુંડ ઉડ્યું હતું અને ખેતરમાં કામ કરી રહેલા વેજીબેન પર અચાનક ઝેરી મધમાખીઓના આખા મધપૂડું તૂટી પડ્યું હતું. મધમાખીઓએ એટલો વિકરાળ હુમલો કર્યો હતો કે માજીને 3000 થી 4000 જેટલા ડંખ લાગ્યા હોવાનું અનુમાન છે. મધમાખીઓના હુમલાથી બચવા માટે માજીએ પાણીના કુંડામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ખાનગી વાહન દ્વારા તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વેજીબેન ઉપરાંત એ જ વિસ્તારમાં કામ કરી રહેલા સવદાસભાઈ ખોટી નામના વૃદ્ધને પણ માથામાં ઝેરી મધમાખી કરડી હતી. વૃદ્ધાની સારવાર માટે ગયેલ 108ના EMT કુલદીપ ચાવડાને પણ આ મધમાખીઓએ દંશ દેતા તેને પણ ઉલટીઓ થઈ હતી. આથી તેને પણ સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવી રહી છે. ઓડેદરા અર્જુન નાથાભાઈ બખલા. ઝેરી મધમાખી નું આખું મધ મોટું ઘોડું હતું એ માજી ઉપર આખું બેહી ગયું. પછી તાત્કાલિક સારવાર માટે વાવસીજી હોસ્પિટલમાં 108 દ્વારા લઈ આવ્યા અને બહુ વધારે ઈજા કરી માખી. ઓછામાં ઓછી 3000-4000 જેટલી માખીનો ડંખ લાગે છે. વાડી વિસ્તાર બખલા. માજી ને ખેતરમાં કામ કરવા ગયા અને ત્યારે જ ઝેરી મધ ઉડ્યું. એના હિસાબે હવે હું થયો હોય પછી તો ઘણા 6-7 જેટલા પશુને પછી 2-3 જેટલા માણસોને પણ ઈજા કરી. ના આ એને પણ થોડુંક ઓલું ઈજા જેવું થયું. 1-2 જગ્યાએ હતી જે હારે હતી બધી તો આવી હતી જ માખી 108 માં પણ હતી એને પણ ઈજા કરી. અમે વાડીયા હતા ત્યાં અમને ઇન્ફોર્મ થયું કે આ રીતના છે માજીને મધ ઓલું થયું. પછી અમે અમારી પ્રાઇવેટ ગાડી લઈ અને માજીને પાણીમાં અંદર હતા તો એમાંથી કાઢી અને ગાડીમાં નાખીને તાત્કાલિક અમારે જે નજીક ગામ છે ત્યાં લઈ અને આવ્યા. ત્યાંથી પછી 108 માં લઈ ના બચવા માટે મોટું કુંડા જેવું હતું એમાં પડી ગયા એટલે માખીઓ ટૂંકમાં ત્રાસ ઓછો આપે એના હિસાબે પડ્યા.